ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં પત્રકાર પીકે દરબાર ઉપર પ્રેસ નોટ છાપવા બાબતે ગોપાલ નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવેલ અને આ બાબતે ઓઢવ પોલીસ સ્ટેશને પત્રકાર મિત્ર ભેગા થયા અને ઓઢવ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરેલ। આ બાબતે પીઆઈ જીંજુવાડિયાએ કડક કાર્યવાહી કરવાની બાહેધરી આપેલ અને ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઉપર થયેલ હુમલાને નેશનલ પ્રેસ એસોસિએશનના અમદાવાદ પ્રમુખ રાકેશભાઈ સુથારે સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવેલ કે અમદાવાદમાં ચાલતા ગેસ્ટ હાઉસો અને સ્પા મસાજના નામે ચાલતા ગોરખ ધંધા બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી, મહિલા ક્રાઇમ બ્રાન્ચ કલેક્ટર શ્રી, ડીજીપી શ્રી સહિત ગુજરાતના ગૃહમંત્રી સુધી કડક હાથે આવા લુખ્ખા તત્વને ડામવા અને સ્પા મસાજ પાર્લરના ઓથા હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ગેસ્ટ હાઉસોમાં ચાલતા ગેરકાયદેસર કૃત્ય સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવશે। ઉર્ફ પીકે દરબાર જન જાગૃત મિશન પ્રિન્ટ મીડિયા જેજેએમ ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે મારી। હું દેગામ તાલુકામાંથી આવું છું। અહીંયા આજ રોજ જાહેરાત માટે હું આવેલો હતો અમદાવાદ ઓઢવ વિસ્તારમાં। જ્યારે અહીંયા જાહેરાત લેવા માટે ગયેલો હતો તો એક સ્ટોર પર જાહેરાત માટે ગયો હતો તો અગાઉ મેં જ્યારે ન્યૂઝની અંદર એક સ્પા મહિલાનું મેં છાપેલ હતું। મહિલા જે ગોરખ ધંધા ચાલતા હતા એને મેં પર્દાફાશ કર્યો હતો। એ પર્દાફાશ કરવાની અદાવતમાં જે ગોપાલ નામના વ્યક્તિએ બાજુના સ્ટોરરૂમની અંદર આવીને અમારા ઉપર હુમલો કરેલ, મારા પત્રકારને મારા ઉપર હુમલો કરેલ હતો, જેને અમે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। અને આપના ચેનલોના માધ્યમથી જણાવવા માગું છું કે આજે એક પત્રકાર ઉપર હુમલો થયો છે, કાલ બીજા પત્રકાર પર હુમલો થઈ શકે છે। જાગૃત નાગરિકને પણ જણાવવા માગું છું કે નાગરિક અહીંયાથી આવા જો હુમલોખોર હશે તો આજે પત્રકાર હુમલો થયો છે, કાલ તમારા પર પણ હુમલો થઈ શકે છે। જેથી કરીને નમ્ર વિનંતી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે, અને જો પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગાંધીનગર ગૃહ મંત્રાલયની અંદર અમે ભૂખ હડતાલ કરીશું, અને ત્યાં આનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાલ અમે ચાલુ પણ રાખીશું। આપણો પરિચય? રાકેશભાઈ સુથાર મારું નામ છે। અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેનું જે એસોસિએશન ચાલે છે એમાં હું અમદાવાદ જિલ્લાની અને શહેરની પ્રમુખની જવાબદારી મારી છે। આજે દેગામના પત્રકાર છે અહીંયા જાહેરાત માટે આવ્યા હતા અને બાજુમાં બીજા કોઈ સ્પાવાળાએ એમની પર હુમલો કર્યો છે, એમના પત્રકાર ઉપર હુમલો કર્યો છે અને મારવામાં આવ્યો છે। આ બાબતે પત્રકાર એસોસિએશન ભેગા થયા અને અહીંયા આવ્યા છીએ અમે। સાહેબને અમે રજૂઆત કરી, સાહેબે અરજી લીધી છે અને કડક કાર્યવાહીની અમને આશ્વાસન પણ આપ્યું છે। પણ આ બાબતે સાહેબે 4 દિવસ પહેલાં બધાને સમજાવતા છતાંય આ લુખ્ખા તત્વોએ સાહેબનું કંઈ પણ માન્યું નથી અને પત્રકાર ઉપર હુમલો કર્યો છે, એટલે પત્રકાર જગત આ સાંખી નહીં લે। એટલે આ બાબતે કાલે અથવા પરમ દિવસે અમદાવાદ શહેરના, જિલ્લાના તથા ગુજરાતના પ્રમુખ બધા જ ભેગા થઈ અને અમદાવાદ સિટીની અંદર જેટલા ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો જે ચાલી રહ્યા છે એની વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલે અને કડક કાર્યવાહી થાય, તટસ્થ કાર્યવાહી થાય, એના માટે અમદાવાદ સીપીથી લઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સુધી અરજી થવાની છે અને એ અરજીના આધારે કાર્યવાહી થાય એવી અમારી માંગ રહે છે। અને તે છતાંય જો પછી કાર્યવાહી નહીં થાય તો પત્રકાર એસોસિએશન જનતા રેડ કરશે અને સમગ્ર જવાબદારી પોલીસ વિભાગની રહેશે।